સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ બાપુ. જય ગુરુ મહારાજ. મજામાં? હા, મજા મજા. સરસ સરસ. ક્યાં અહીંયા છો દુકાને? હા. મને એમ હતું ઘેર વી ગયા છે. ના, હવે એમાં શું છે, જવાનો વિચાર કરતો હતો ત્યાં ભાઈ મને કે બેહો ને, એટલે એક બાજુમાં બેહવા આવ્યો હતો. બરાબર. તે ઊભો થયો હતો એને પાછો બેહાડ્યો મને. ના ના, એ તેને હાલ તા તો તમારો ફોન આવ્યો એટલે મેં કીધું ઊભો થઈ જાવ એટલે એવું કઈ કહે નહીં. બરાબર. હા, તો એ તો મારો ભાવ પ્રેમ ને હાથે બોલો બોલો. બરાબર. એટલે બોલવામાં તો એવું કે હમ. એક મારામાં વોટ્સઅપમાં એક મેસેજ આવે છે લખાણ. હા. બરાબર છે? હા. જે આપણે ધાર્યું હોય એ ખોટું છે હા. એવું એક મને મેસેજ મેં તમને મોકલ્યો. હા. હા. તમે એમાં સરસ જવાબ આપ્યો છે. બરાબર. એટલે જવાબ તો તમારો સાચો છે. હમ. પણ આમાં સાંભળજો મને ઘડીક 5 હા. મિનિટ. બરાબર, સાંભળજો હા. કે જે વાત છે એ કઈ જગ્યાની છે હમ. પેલા તો એ બહુ સમજવું જરૂરી છે. હા. બરાબર. હા. કઈ સ્થિતિની જગ્યા કહેતા કઈ સ્થિતિની છે. હા. બરાબર. હા. હવે એમાં તમે જવાબ બહુ સરસ લખ્યો છે પણ ઈ જે વાત છે ઈ જગ્યાએ જે આપણે વાત કરી ને હમ. તરીકે દાખલા તરીકે તમે એમ કીધું કે બધું ઈશ્વરની ઈચ્છાથી ઈશ્વર જ બધું નક્કી કરે છે. હા. એમાં કાંઈ વાંધો હોય નહીં. હા. અને એના સિવાય કોઈ જગ્યા ખાલી નથી એટલે બરાબર છે. આ તમારી વાત. હા. ઓલી વાત મેસેજ મેં મોકલ્યો મારે બહારથી આવેલો છે. હા. એનું તમે આમ કીધું કારણ કે એમાં એ લખાણમાં એમ કહે છે મેસેજમાં કે આપણે ઘણું બધું જે ધાર્યું હોય ને એ ખોટું હોય છે પણ સાચું માન્યું ને એમાં મોટો વાંધો પડે. સાચું માન્યું એટલે વાંધો પડ્યો. એ મેસેજમાં એમ કહેવાનું. હવે એનો તમે સરસ જવાબ આપ્યો કે જે ધારો એ ઈશ્વર ઈચ્છા જ છે. તમારું કહેવાનું મતલબ એમ છે ને? બરાબર ને? કે એના સિવાય કોઈ જગ્યા ખાલી નથી. એટલે તમારી વાત સાચી છે પણ એના માટે જ્યાં જીવ દશા છે ને જ્યાં જીવ દશા છે ને અને આત્મદશા બે અભ્યાસ નથી. કે પોતાની જાણ છે આપણે હું કોણ છું એની જાણ છે. ઘણી વખત વાત કરી છે કે આમાં 3 મુદ્દા છે. કરતા અકર્તા બંનેથી પર ત્રીજો મુદ્દો. અને એના માટે ખીમ સાહેબ કહે છે, રવિ સાહેબ કહે છે કે જીવ की शक्ति अज्ञान में शिव की शक्ति माया वो दोनों से भिन्न भिन्न कहता जુદો અખંડ અદ્વૈત અજાયા. तीसरो मुद्दो बताવે 2 થી પર. હવે તો ઈશ્વરનું સ્થાન શું છે? જ્યોતિ સ્વરૂપી દ્વાદશાંગ. આપણે કરતા છીએ. આપણે કરતા કેમ બન્યા કે આ શરીરનો અધ્યાસ ઉભો થયો આપણને. કારણ કે 3 ગુણની હવા આપણને લાગી જાય. આપણે સોમ બ્રહ્મ છીએ. બરાબર છે? શબ્દ બ્રહ્મ છીએ. બરાબર. આપણે જથારથ બ્રહ્મ નથી, વ્યાપક નથી. આ સંતોના મતે વાત છો, સાંભળા કરજો. કારણ કે અમુક વાતમાં તમને નહીં ગોઠવી ખોટું માની નથી. એક વિષય તો પડ્યો જ છે. ખોટું માનીને તમારે સાંભળવાનું છે કે બાપુ પેલો ગપ્પા મારે. બરાબર, ટાટા ફોરના. બરાબર. તો જીવ કી શક્તિ અજ્ઞાન એટલે જીવ પોતાને ખબર નથી હું કોણ છું. હુંની પ્રતીતિ છે પણ હું કોણ છું એની ઓળખ નથી. બરાબર. એટલે જીવ કી શક્તિ અજ્ઞાન, શિવ કી શક્તિ માયા. તો આ શક્તિ નિરંજન છે ને એટલે કે જ્યોત છે ને એ સાક્ષાત શિવ રૂપ છે. શિવ કહેતા આકાર નહીં, જ્યોતિ સ્વરૂપી શિવ. બરાબર. એટલે એ શિવ દાદા આર્ય દાદા એટલે શિવ કહેતા જ્યોતની અંદર એક અખંડ નામ જેને ધુણાત્મક નામ કહેવાય છે, જેને વાઇબ્રેશન આપણે મૂકી છે ને ફોનમાં, એવી એક સત્તા શક્તિ છે. એના આધારે આખું બ્રહ્માંડ ચલાયમાન છે. દરેક પોતપોતાના કામ આપોઆપ કર્યા કરે છે. પાંચ તત્વ એની રીતે કામ કરે. આ બોડી કામ કરી રહી છે. બોડીમાં કઈ આપણે ક્યાંય કહેતા કાંઈ ઈચ્છા નથી કરવી પડતી. એના મેળે જ બધું થયા કરે છે. દાખલા તરીકે આંખની આડું આવે તો પાપડ મુકાઈ જાય વગર એમાં વિચાર ન કરવો પડે. તમે મોટરસાયકલ ચલાવતો આગળ અચાનક કોક આવી ગયો તો બ્રેક મારવા માટે વિચાર ન કરવો પડે. ગેરે બદલે જાય બ્રેક લાગી જાય વગર વિચાર. આ વસ્તુ બરાબર ને? આ સહજ ક્રિયા કહેવાય. આનું શું પ્રયત્ન વગરની ક્રિયા જેને સહજ ક્રિયા કહેવાય. એને સહજ ક્રિયા કહેવાય. તો આ ઈશ્વર કહેતા કે જે દ્વાદશ ઉપર જે ઊભી જ્યોત છે ને એમાં બોલાઈ રહેલું
ગુણાત્મક નામ જેને અનામી નામ કહેવાય, રણુકાર કહેવાય, સતનામ કહેવાય, 52 કહેવાય. આ ગંગા સતી છે કે તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52 આ શરીર હું નથી ને મારું કાંઈ નથી, આવી સ્થિતિ થઈ જાય. બરાબર ને? એટલે આ જે 52 બારો છે આપોઆપ તમને પછી ગોતવો ન પડે, આપોઆપ તમે જ એમ કેવો છે. તમે તો એમાં સંતોનો મત નથી, પણ આપણે માની લેવી ઘડી. બરાબર? કારણ કે જો 3 મુદ્દા બતાવે ને કે કરતા અકર્તા બંનેથી પર, એટલે આ જે શિવ છે ને જ્યોતિ સ્વરૂપ એ અકર્તા એ કાંઈ કરતો નથી. એમાંથી જે આવેલી શક્તિ પિંડ ની અંદર એ કરતા છે, બોલો અકર્તા છે. પાવર એનો નામનો પાવર છે. જ્યોત અને જ્યોતમાં બોલાય રહ્યું ધોળાત્મક નામ એટલે અનામી નામ કહેવાય, રણુકાર કહેવાય, બીજ નામ કહેવાય. બરાબર? આના ઘણા બધા નામ છે ડુપ્લિકેટ. મુખ્ય વિષય તો અનુભવજન્ય વિષય છે. જ્યોતમાં બોલાય રહેલું નામ અને ત્રીજો મુદ્દો એને આપણે જોનાર. બરાબર? એ આ ત્રિપોટી છે. બરાબર? જ્યોતમાં બોલાયેલો શબ્દ અને આપણી સુરતા એમાં ભળી જાય, આપણી સુરતા, અને આપણે એને જોનાર. બરાબર? હવે એનો પુરાવો આપું ખીમ સાહેબ નો કે 2 કમલ કે અણી અગ્ર પર આ રૂપ શબ્દ કા દેખ્યા. જો તમામ જેને પૂરો સંતનો સિદ્ધાંત ની ખબર નથી ને એ એમ કહે કે આત્મા જોવાય નહીં, આવું એને દ્રઢ પડે માન્યું છે. પણ એ માને એ બરાબર છે, કારણ કે એની કરે પૂરો એની કરે સિદ્ધાંત નથી. સંતોનો હદ 2 હદ 3 હદનું માર્ગદર્શન નથી. થિયરિકલ જો જ્ઞાન નો હોય તો પ્રેક્ટિકલમાં કેમ જશે? નથી કે નોટ પોસિબલ. બરાબર? આ શરીર ની અંદર હદ છે. હું કોણ ને મારું નામ શું, આ હદ છે. આ દ્વાદશ છે ને જ્યોત, એ 2 હદ છે. એમાં સુરતા અંદર જ્યોતમાં બોલાયેલો શબ્દ એટલે નામ, તમારું નામ. બરાબર? તમારું નામ, જ્યોત અને સુરતા, આ 3 ની એકતા. એનો પુરાવો આપો છે ખીમ સાહેબ કે 2 કમલ કે અણી અગ્ર પર, 2 આંખ છે ને 2 કમળ છે. 2 કમલ કે અણી અગ્ર પર એડ્રેસ બતાવી. બરાબર? 2 કમલ કે અણી અગ્ર પર રૂપ શબ્દ કા દેખે. જો રૂપ કહેતા જે દેખાય નહીં, જેમાં દેખાય એનું નામ હોય અને એનું રૂપ હોય, આ 2 ભેગા. બરાબર? તો દેખાય જોત દેખાય છે, એમાં બોલાય રહેલું નામ. હવે 2 ઓતપ્રોત છે, 2 એકબીજાથી ભિન્ન નથી, અને સુરતા એમાં ભળી જાય. આને બહારની ત્રિવેણી કહેવાય. બરાબર? તો 2 કમલ કે અણી અગ્ર પર રૂપ શબ્દ કા દેખ્યા. આ સુરતા શબ્દ ને લીન ભાઈ. જો આને આ નામને કાંઈ કહેવાય નહીં એટલે શબ્દ એવી ઉપમા આપી કે જે અક્ષરોથી પરસત હોય શબ્દ એવું લખ્યું, અને અડધો બ અને પછી માય દ. તો આ જે નામને શબ્દ ની ઉપમા આપી, આને શબ્દ કીધું ઉપનામ. કારણ કે એને ત્યાં કહેવાય ને ત્યાં લખવું શું મારે સાચી. એટલે કે 2 કમલ કે અણી અગ્ર પર રૂપ શબ્દ કા દેખ્યા. આ સુરતા શબ્દ ને લીન ભાઈ, એમાં ભળી જાય સુરતા. દિવ્ય સુરતા, દ્રષ્ટિ સુરતા નહીં. કારણ કે એક સાધન 2 જગ્યાએ વહેંચાયેલું છે. જે દ્રષ્ટિ સુરતા છે ને એ આ સંસારની અંદર એ હેન્ડલિંગ કરી રહી છે, અને દિવ્ય સુરતા છે ને એ આ નામ સાથે એનો કોન્ટેક્ટ છે, અનામી નામ સાથે, જ્યોત સાથે કોન્ટેક્ટ છે. બરાબર? એટલે અહીંયા સંતોનો પુરાવો શું છે? સાક્ષી પુરાવો કે આ 12ની ત્રિવેણી, હવે આ અકર્તા પુરુષ છે, આ જ્યોતિ સ્વરૂપ, એ નામના આધારે એમાંથી એક શક્તિ આમાં આવી અને શ્વાસ ઉપર એને સંકલન થયું, એટલે આ આપણું જીવન સાબિત થયું, આપણે જીવનની હયાતી બની. બરાબર? શ્વાસ ઉશ્વાસ ના આધારે, અને એમાં આવન જાવન કરી રહી છે જ્યોતમાંથી આવેલી શક્તિ. એને તમારે જે કહેવું હોય કહેવું. બરાબર? અને એ જે શક્તિ, કારણ કે જે વસ્તુ અહીંયા આપણે કીધું કે જે ધારવી એ બધું ઈ જ છે, પણ ના, ઈ કરતાથી પર મુદ્દો છે. એટલે તમે જે કહો ને એ વાત ત્યાં ઘટે નહીં, એ જીવ દશામાં ઘટે. જીવ દશા એટલે આ શરીર હું અને આ મારું, જ્યાં મનનું સંપૂર્ણ મન આપણી ઉપર હાવી થઈ ગયું છે ને, આવી અવસ્થામાં એ વાત તમારી લાગુ ન પડે કે બધી આત્મા છે. એ તો વાતનો વિષય થયો. બરાબર? ત્યાં કાંઈ ન લાગુ પડે. એટલે સાહેબ ક્યાં છે, એક કહું તો હે નહીં, 2 કહું તો નારી, હે જૈસે કા તૈસા કહે કબીર વિચાર. પછી બીજી વાત, આ સ્થિતિની વાત છે કરતાથી પર કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તો મેં નહીં. અહીંયા 2 પણ આપણે ઉભું કર્યું. ધારવું એટલે 2 પણ. આપણે ધારવાની વાત કરી, કઈ પણ ધારવું એ ખોટું છે. હવે તમે કાંઈ પણ ધારો એ મનનો વિષય છે, અને જ્યાં સુધી મન હોય તો એ જુદાપણાનો ભાવ થયો આપણો. જુદાપણા નહીં, 3 ભાવ થયા, કરતા અકર્તા
અને બંનેથી પર આ 3 મુદ્દા છે. હા. એમાં તમે કરતાપણામાં આ વાત લાગુ પડે કે આપણે ધારી થાય નહીં. આ વાત ક્યાં લાગુ પડે? કરતાપણામાં લાગુ પડે. દાખલા તરીકે હું તમને પુરાવો આપું, પ્રત્યક્ષ તમારો અત્યારનો તાજો દાખલો આપું, વાસ્તવિક બનેલી ઘટના આપું. તમે તમારા મને એવો વિચાર કર્યો કે હવે જવું છે પણ ન જવાનું, હાલો આ તમારો પ્રત્યક્ષ પુરાવો છે, કારણ કે આ મનનો વિષય છે. એટલે બરાબર તમારી વાત છે ને ઈ લાગુ ન પડે. કેમ કે જે અગાઉ જે મેસેજ આપ્યો ને ઈ જીવ દશામાં છે, એટલે ઈ ધારેલું પણ ખોટું છે. આજો સાબિતી તમે કરી દીધી હતા 10 મિનિટ પહેલા જ તે તમે તમારા મને ધાર્યું કે હવે જાવું છે, ઓલા ભાઈ આયા અટકી જાય ને, અને હજુ સુધી અટકી રહ્યા છો. જો આ ધાર્યું ન થાય, આ જે મેસેજ મોકલ્યો ને મેં ઈ જીવ દશાનો મેસેજ છે, ધાર્યું ન થાય. તમે જે વાત કરી ઈ અકર્તાની છે અને કરતાપણાની વાત છે, ઈ હદની વાત છે કે જ્યાં સંપૂર્ણ આ અંતકરણનું અસ્તિત્વ નથી, આ શરીર હું નથી, મારું નથી, ઈ જગ્યાએ ઈ વાત આવો તમે કીધું કે એના સિવાય કાંઈ છે જ નહીં. પછી જે ધારો એ સત્ય જ છે, કારણ કે એના સિવાય કોઈ જગ્યા ખાલી નથી. એ વાત તમારી સાચી, પણ જ્યાં આ શરીર હું નથી ને મારું નથી ને, બરાબર, અંદર બહાર નિરંતર જેને સ્થિતિ થઈ ગઈ હોય ને અંદર બહાર, જે અંદર બહાર નો સંભવ, આ અંદર ને બહાર, આ તો આ સગુણ બન્યો એટલે અંદર બહાર ની વાત બની. અને એટલે ખુલાસો કરે રવિ સાહેબ કે નિર્ગુણ રૂપ અમારા સાધુ. જો નિર્ગુણ પદ છે ને એ વિચાર છે, વ્યાપક છે, નિરંતર છે. હવે આપણે અંતરમાં છીએ, આ બોડી ની દિવાલ આડી આવી એટલે અંતર પડ્યું, બરાબર, વિભાજન થયું. જે વ્યાપક તત્વોમાં આપણે દિવાલ ઉભી કરી, કઈ શરીરની કે અજ્ઞાનની કે ભ્રાંતિની, તમે જે કેવું હોય. હવે આ જીવ ભાવમાં તમે જે કીધું ને એ જીવ ભાવમાં વાત ઘટે નહીં, એ અકર્તા પદની વાત છે કે એના સિવાય કાંઈ નથી. એટલે જે ધારવી એ સત્ય છે. આ તમારું કહેવાનું લખાણની વાત કરું તો તમે વાત કરી બરાબર છે, પણ ઈ વાત કઈ જગ્યાની છે? એ અકર્તાપણાની વાત છે, એ જગ્યાએ અહીંયા લાગુ પડે. હવે અહીંયા વાત આપણે જીવ દશાની છે કે જ્યાં બોડીનો ભાવ હોય, આ શરીર હું ના મારું, આ અજ્ઞાન. હવે આવું છે એનો પુરાવો હમણાં તમને મેં આપ્યો કે આપણું ધારેલું ન થાય. આ બોડીના ભાવની વાત, જીવ દશાની વાત છે. તમે ધાર્યું કે હવે જાવું છે, એવું મને વિચાર્યું તો અટકાઈ ગયા, તમે જવાનું આવી ગયો આંગણાડું, બરાબર ને? એ સાબિતી વાળી વાત છે, ઘડી પૂરતી જ વાત છે, પહેલાની 10 મિનિટ પહેલાની. એટલે તમારી વાત સાચી જ, પણ એ અકર્તા ભાવની વાત છે. જ્યોતિ સ્વરૂપી જે ઈશ્વર છે ને અહીંયા વાત તમારી ઘટે કે એના સિવાય કાંઈ નથી, બરાબર ને? આપથી ઊંચા પવનથી જેના આદમ અપરંપારા, આ વધે ઘટી નહીં રહે બરાબર કાયમ કીર્તારા. જો આ વ્યાપક એ આત્મદશા એને બતાવી આ સંદેશ, બરાબર. હવે અહીંયા તો આપણે વિભાજન કર્યું છે, આ આવરણ આડું કર્યું છે. હવે પેલું આવરણ હટાવવાનું કામ કરવાનું છે આપણે. હવે આવરણ હટાયા સિવાય ગમે એટલું આપણી કને જ્ઞાન હોય, ગમે એટલું તત્વ જ્ઞાન હોય, બ્રહ્મ જ્ઞાન હોય, પણ છતાંય આ જીવ દશા નષ્ટ થાય એમ નથી મારો સંતોનો મત, મારો મત નથી. એટલે સાહેબ કહે છે કે જબ ન થા તબ હરી નહીં, મેં કહેતા હું કહેતા શરીર નો અધ્યાસ, આ શરીર હું ના મારું. આ મોટી દિવાલ છે, આ મોટું અજ્ઞાન. આ વસ્તુ એટલી બધી આડો આડ છે કે તમને કોક ઊંઘમાં તમારું નામ લે તો ઊંઘ ઉડી જાય, બીજું નામ લે તો ઊંઘ નહીં ઉડે. કેટલું પ્રાણ ની અંદર પણ આ આર પાર ઉતરી ગયું છે. આ તમારું નામ, બોડીનું નામ, તમારું ઓરિજિનલ નામ નથી, નકલી નામ છે, છતાં પ્રાણમાં પરોવાઈ ગયું છે આ નામ. તરત કહે કે ભાઈ ચંદુભાઈ જાગો, એટલે તમે તરત બીજું કોઈ તો નહીં જાગો તમે. બોલ, આ વિચાર કરવાની બાબત છે. પણ પ્રાણ ની અંદર આર પાર વિંધાઈ ગયું છે આ તમારું નામ. એટલે તમે આ સ્વીકાર કરી, મારું નામ આ, બરાબર, મારું નામ ચંદુભાઈ, એવું તમે કેટલું બધું પ્રાણ ની અંદર આર પાર ઉતરી ગયું, એટલું દ્રઢ થઈ ગયું. હવે એમાં આપણે એમ કેવી કે વ્યાપક વાત લઈને બ્રહ્મ નો આરોપ લેવી, અહીંયા સંતોની સહી નથી મારા વાલા, બરાબર. અને સ્વીકારવું પડે છે. પેલું તો આપણે આપણા દ્રષ્ટા સાક્ષી છે અંદરના, આમાં શરીર ભાવ છે, મારાપણાનો ભાવ છે. એક અજાણી વ્યક્તિ ઘેર આવ્યું હોય તો આપણે એનું ધ્યાન રાખવું પડે છે. કેટલું બધું જુદા પડે. બધું આત્મરૂપ કેમ નથી લાગતું? જો આત્મરૂપ લાગે તો એનું ધ્યાન રાખવું ન પડે. કેવો માણસ છે, એનું લક્ષણો આ તે કાંઈ જોવામાં ન આવે, કારણ કે તમે હમણાં વાત કરી એનો ઈ જ છે, પછી અહીંયા ક્યાં કાંઈ આવત જવું, જુદા જ પણ નથી તો ક્યાં ધ્યાન રાખવાનું આવે, બીજો છે જ નહીં તો ક્યાં ધ્યાન રાખવાનું આવે.
તારે આપણે એનું લક્ષણ વિચારવી છે, એનો સ્વભાવ જોઈ છે, કેવો માણસ, એના માટે એનો જ વિચાર કરી છે અદાણી વ્યક્તિ. તો અહીંયા આ શરીર હું આ મારું સંપૂર્ણ જીવ દશામાં આપણે રાખી રહ્યા છીએ. તો આત્મભાવનો આરોપ લેવો એ ખોટું નથી, પણ અંદરથી કબૂલાત કરવા જેવી બાબત છે, અંદરથી સ્વીકારવા જેવી બાબત છે કે આપણી આ જીવ દશા નષ્ટ થઈ નથી, એ માની લેવું. બરાબર. અને તમારી વાત સાચી, પણ એ અકર્તામાં એ વાત લાગુ પડે કે બધું એ જીવ નથી, કાંઈ નથી. અને અહીંયા જે તમે અહીંયા ધારવા પણ નથી, આપોઆપ સહજ ક્રિયા થાય ને એવું બને. લેવા હવે તમને એનો જવાબ આપી દીધો. અહીંયા ધારવાનું ન આવે, ધારવાનું આ જીવ દશામાં આવે. જેમ તમે હમણાં ધાર્યું કે ઘેર જવું છે, ત્યાં ન જવાનું, ધાર્યું તો ઘરે જવાનું. હા, તો ઘડીક ચાલવાનું તમારા અનુભવની વાત છે. કે તમારે મને ધાર્યું હતું, હવે મને શું ધાર્યું કે મન તમારા બોડી ઉપર સંપૂર્ણ આવી છે, તમારી ઉપર આવી છે. તમે ચેતન આત્મા છો, તમે સચિદાનંદ છો, તમારી ઉપર મન આવી છે, અને મને આ ધાર્યું કે ઊભું થવું છે, ઘેર જવું છે, પણ ન જવાનું. શા માટે? જીવ દશા છે માટે. કઈ જીવ દશા? આ શરીર હું ના મારું. તો જ મનનું વર્ચસ્વ હાલે, મનની સત્તા હાલે છે. આ સંતોના મતે વાત છે, કોઈ મારા મતે વાત નથી. અને એના અભિપ્રાય સાચી છે. તો પછી હવે બાપુ આપણે જે વાતો કરી એ બધી વાતું જ ને. આ વાતું જ નહીં, તો મારી વાત છે કે ગપ્પા મારી સાંભળી લે. આ ઈ હું કઉ છું ને, એટલે હું ખુલાસો જ કરું છું કે ગમે એ બ્રહ્મની જ્ઞાન વાત હોય ને, ગપ્પા સિવાય બીજું કાંઈ નથી. કારણ કે વાતે દિલ ખાયો નથી કોઈ દિવસ. કારણ કે મન વાણી અહીંયા પોગતી નથી. તમે વાતે કેવી રીતે આત્મા સમજો? અને જે કોઈ ઉપદેશ લે છે અત્યારના, ભક્તિ યોગ નો ઉપદેશ લે, કર્મ યોગ નો લે, અથવા જ્ઞાન યોગ નો લે, આ ત્રણ રસ્તા છે. પોતાને ઓળખવાના કહેવતો હોય ભલે, આત્માને ઓળખવાના કહેવતો ભલે, અને પરમાત્માને ઓળખવાનું કહેવતો હોય ભલે. આ ત્રણ રસ્તા આગળ જતા ત્રણ એક થઈ જાય, ત્રણ એક થઈ જાય. બરાબર. આગળ જતા બરાબર. આ મન છે ને, આ મન અજ્ઞાની મનમાંથી નિજ મન બને, નિજ મનમાંથી જયારે અમન થઈ જાય ને એનું, આ મન જયારે અમન સ્વરૂપમાં આવી જાય ને, તારા આની જાણ થાય આપણને, આ સ્થિતિની, આ હદની. બરાબર. એટલે સાહેબ કહે કે જબ મેં થા તબ હરી ને, અબ હરી હે તો મેં. એટલે ત્રણ વિભાગ છે, કરતા અકર્તા બંનેથી પર. ત્રીજો મુદ્દો જીવ કી શક્તિ અજ્ઞાન, શિવ કી શક્તિ માયા. ઓ દોને ભીન ભીન કહેતા જુદા, અખંડ અદ્વૈત અજાયા કહેતા કોઈનો પુત્ર નથી. માટે ક્યાંય સાહેબ સદી કા બાપ હે, બેટા કીનું કા નહીં, બેટા હોકર અવતરે વો સાહેબ નહીં. હવે આ તીસરી હદ પ્રાપ્ત કર્યા પછીની વાત છે. હદ મરે બે હદ મરે, અનહદ બી મરદાત. આ સુરતા સુમાઈ શબ્દ ને તાકો કાલ ન ખાલ. એના મૃત્યુ નથી, એના એ કાયમ જીવતો થઈ ગયો. જગતની દ્રષ્ટિએ મરેલો છે, અને આમ કાયમ માટે જીવતો થઈ ગયો. હદ બે હદ ને અનહદ, આ ત્રણ ભૂમિકા છે. બરાબર. કરતા અકર્તા અને બંનેથી પર ત્રીજી ભૂમિકા. સંતોનો ઓરિજિનલ સિદ્ધાંત છે. હવે ઓરિજિનલ સિદ્ધાંત આપણે થિયરિકલ રીતે ન સમજ્યા હોય ને, તો આ વાત આપણને ગમશે નહીં. કઈ વાત નહીં ફીટ પડે? આત્મા જોવા એ વાત ફીટ નહીં પડે. આ ત્રણે હદનો જે માલની કોક મળે ને, તારા વાત ફટ બધાની ફીટ બેસી જાય છે. ના બરાબર, ના રાઈટ. આત્મા દેખાય વાત સાચી. તારો ઓલો સંત ઠપકો આપે છે. બરાબર. જીવણ સાહેબ નો શિષ્ય અર્જણ સાહેબ રજપૂત કહે છે કે ઘોડ ગુરુ ને સિપા છેલ્લા દિવસ ની પગદંડા, આ નહીં ગમ ને અગમ ભાઈ ને આપ પખાણી અંદા. એ ઠપકો આપે છે એક વાણી ની અંદર. આ તો દેખ્યા હોય તો બતલાય મોતી કહેતા રહ્યા. આ દુઃખી જીવન નો શિષ્ય હતો રજપૂત અર્જણ સાહેબ. એ કહે છે, એટલે કહે છે કે જેવી રીતે સંસારની અંદર કાનકડિયું હોય ને, કાનકડિયું, અને એનો ગુરુ હોય ઘૂડ એનો ગુરુ હોય, બે દિવસે નો ભાડે. હવે આ ગુરુ શિષ્ય કોઈ દિવસ સુરજ ની વાત કરે ને એના મોઢે આ વાત આવે નહીં, કારણ કે બે આંધળા છે. કાનકડિયું દિવસે નો ભાડે, ઘોડે દિવસે નો ભાડે. આ એનું ઉદાહરણ આપ્યું અર્જણ સાહેબ, જે જીવનનો શિષ્ય હતો ઘોઘાવદર. એટલે કે ઘોડ ગુરુ ને સિપા છેલા, સિપા કહેતા કાનકડિયું. ઘોડ ગુરુ ને સિપા છેલા દિવસ ની પગદંડા, નહીં ગમ નેણે અગમ વાંકે ભાંકે આપ પખાણી અંધા. આ તો દેખા હોય કઈ બતલાવે કે મોતી કહેતા રંગા. અરે ધ્યાન ત્યાં ઉધી ના આવે છે, ધરો તમે સતવચન માં ધ્યાન હેલી મારી હેલી. આ શિરોમણી સંત ક્યાંય કબીર ક્યાંય. પણ ઈ ધ્યાન કેવું ઈ સમજવાનો વિષય છે. પણ શરૂઆત અહીંથી જ થાય છે. શ્વાસ ઉશ્વાસ સમરણ થી ત્યાં જવાય છે. ઈ ધ્યાન, ઈ ધ્યાન એટલે સંપૂર્ણ વર્તમાની જીવન જાય, હાવ હોંશમાં જીવન બની જાય. બરાબર. જ્યાં હું અને મારાપણાનો ભાવ નષ્ટ થઈ ગયો, જ્યાં જીવ દશા ન હોય અને છતાં આપણે જીવન જીવતા હોય ને,
આ સ્થિતિ છે, આ સ્થિતિ અનુભવાય. બરાબર, આને ધ્યાન કહેવાય. ધારો તમે સત્વચનમાં ધ્યાન જો, જે વ્યાપક નામ છે ને જળ ચેતનમાં, ત્યાં નામ રૂપ અને ગુણનો જ્યાં અસ્તિત્વ નથી, અને તમને એક નામ સાથે જ તમારો કોન્ટેક્ટ છે. કોન્ટેક્ટ કરતા તમારી સુરતા એમાં ભળી જાય છે. જેમ એક સોયમાં દોરો પરોવાઈ જાય ને, એમાં નામની અંદર તમારી સુરતા પરોવાઈ ગઈ. પણ એ સુરતા દિવ્ય હોય, એ દિવ્ય દ્રષ્ટિ હોય, એમાં પરોવાઈ ગઈ. બરાબર, એટલે એ ધારો તમે સત્વચનમાં ધ્યાન કે હેલી મારી હેલી કે પહેચાન કરી લો. હું દેશ પહેચાન કહેતા ઓળખ, એ પદની ઓળખ કરી લો. અત્યારે ટોટલ સંપ્રદાય, ટોટલ પંથની અંદર નામની વાત જણાવે છે. ડુપ્લિકેટ ની અંદર કે જો આ નામ, કોઈ કે જો આ નામ, કોઈ કે આમ નામ, કોઈ કે તપતી વગાડ, કોઈ કે અમારે જયદેવ બાપા જેવા મુઠ્ઠીઓ ખોલે કે જો આ નામ. બરાબર, એટલે આ બધું હેલી કે જ્યાં મન વાણી પહોંચે નહીં. એટલે સંતોની વાત નાખો કે મન વાણી પહોંચે નહીં, અદરા અમર થઈને દેવાય. આ સમજાતે પૂરા સંત છે. માટે વિના પૂરતી પગ માંડવું. સમાધિમાં જાવ ને ન્યાય પૂરતી તત્વ, હાડકા છે ને પૂરતી તત્વ. એટલે શિવજી ને માયા નથી છૂટી. શંકર ભગવાન નિયમ સંતો છે. બ્રહ્મા ચંદા નહીં, સુરત નહીં, નહીં ત્યાં નવલખ તારા. બરાબર, દિવસ ઉગે પણ દિશે નહીં, વાંકા તેજ અપારા. પણ અહીંયા શું કહે છે કે બ્રહ્મા વિષ્ણુ માહેશ્વર નહોતા, મૂળે નહોતી માયા, અલગ પુરુષ ની જીભ્યા નહોતી તો અવાજ કાં છે આયા. આ ત્રણેય ગુણ નું પણ અસ્તિત્વ નતું બ્રહ્મા વિષ્ણુ. તારનું એ તત્વ સનાતન છે, એ આપણે છે આ એમ પોતે. પણ વાતે અહીંયા એ સ્થિતિ આવે એવી નથી. આ વાત સમજવા જેવી. બરાબર, એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યાં સુધી આ શરીર હું ના મારું, આ મિથ્યા નહીં સમજાય નહીં. મિથ્યા સમજાય તો જ સત્ય સમજાય. કારણ કે સાધન એક છે. કોઈ ભજનમાં જો બે સુરતા નહીં કીધી હોય, તમે વાણીનો અભ્યાસ કરજો, બે સુરતા ને એક જ સુરતા આવે, અને એક સુરતા બે કામ કરે, જોવાનું અને અનુભવ કરવાનું, પારખ કરવાનું. હવે જે અજ્ઞાન દ્રષ્ટિ સુરતા છે એ બે કામ કરે, જોયા પછી તમને પદાર્થનું જ્ઞાન થાય. તમને એક દર્દી આવ્યો હોય કે મને આ દવા આપો, તો ઈ ડબલ્યુ ઉપર તમારું દ્રષ્ટિ પડે, અને પછી તમે વાંચો કે આ બરાબર આ ઈ જ ગોળી છે. જો બે કામ એક સાથે થયા, નામ અને રૂપ બે એક સાથે ઉપડ્યા. બરાબર ની વાત. એવી રીતે ઓલી દિવ્ય દ્રષ્ટિમાં એમ જ છે. નામ અને રૂપ એમાં એક સાથે જ દેખાય. નામથી નામી જુદો નથી, અને નામીથી નામ જુદો નથી. પણ નામ સુધીનો જે ઉપદેશ છે ને, ત્યાં હજુ નામી કોણ? અહીંયા અમારા સાહેબ માં કહે કે સતનામ. પણ સતનામ કોનું? મુદ્દો શું? કારણ કે કાંઈ પણ નામ પડે આમાં મુદ્દો હોય. જેમ આ 3 ગુણ ની અંદર ક્યાંય પણ નામ પડે તો મુદ્દો છે કે નહીં? એવી રીતે 3 ગુણ થી પર પણ જ્યાં નામ કાંઈ પણ આવ્યું ત્યાં મુદ્દો પડ્યો છે, કે જે મનવાણી નો વિષય નથી, સમગ્ર પ્રકૃતિ નો વિષય નથી. માત્ર એમાં એક જ સાધન આપણું આમાંથી ઉભો કરવું પડે, પ્રેમ. હવે પ્રેમ ની પાછી ખબર નથી કે પ્રેમ કેવો કોને, એ ખબર નથી. કારણ કે પ્રેમ ની પેલા ઓળખ થાય તો આપણે એ સાધન જોઈન્ટ કરવી, કે જેથી કરીને આત્મા પરમાત્મા ની જાણ થાય, અથવા તો પોતાની ઓળખ થાય. આપણે અહીંયા આવો નજીક. આપણા માટે તો બધું હરખું જ છે. પોતે કહેતો ભલે, આ દ્વાદશ ઉપરી કહેતો ભલે, ના વિરાટ નિરંતર જે પડ્યો નૂર ના દેશમાં, અહીંયા બધા નૂર દેશ છે, અમરાપુર મેરા ધામા, સુરત ચડી અસમાન ઠેરે બ્રહ્મ અમારા ધામા. આત્માના જે લક્ષણો છે ને, એ લક્ષણો આકાશ તત્વમાં લાગુ પડે છે. એટલે આત્માને આકાશ તત્વની ઉપમા આપી છે. ફરી વાર કહું વંશમાં, કે જે આત્માના લક્ષણો છે કે આત્મા નિરાકાર છે, વ્યાપક છે, આત્મા વ્યાપક છે, બરાબર, આત્મા નિરંતર છે, બરાબર. પછી આ જેવી રીતે આકાશ સંસ્કૃતિ છેદાયેલી, વાયુથી હુકાયેલી, અગ્નિથી બળે નહીં, એવો આ જીવતા આત્મા, આ જીવાત્મા સંસ્કૃતિ છેદાયેલી, વાયુથી હુકાયેલી, અગ્નિથી બળે નહીં. બેમાં એક જ લક્ષણો લાગુ પડે. એટલે જે આત્માના લક્ષણો છે ને, વ્યાપક, નિરંતર, નિર્લેપપણું, એવું આ આકાશ તત્વમાં આ લક્ષણો લાગુ પડે. એટલે ઘણા સંતોએ આત્માને આકાશ તત્વની ઉપમા આપી છે, કે જેવું આકાશ તત્વ એવો આત્મા છે, એમ કહેવાનું મતલબ. એટલે કીધું, શું કીધું કે રવિ સાહેબે, બરાબર, કે હમિયામાં નૂર દેશ છે, હમિયા બંદા નૂર દેશ છે, અમરાપુર મેરા ઠામા, સુરત સડી અસમાન ઠેરાય. જો અસમાન કહેતા આકાશ, ઉર્દુ ભાષા. સુરત સડી અસમાન ઠેરાય, કારણ કે આકાશ થી પર છે મુદ્દો તો.
ઓલા આત્માને કાંઈ કહેવાય એવું નથી ને એટલે હા, હા, આકાશ તત્વની ઉપમા આપી. હા બરાબર. અમિયા બંદા નૂર દેશ છે, નૂર કહેતા પ્રકાશ ઉર્દુ ભાષામાં. અમિયા બંદા નૂર દેશ છે, અમરાપુર મેરા થામા. આ સુરત સરી આસમાન ઠેરાય અને બ્રહ્મ મારા ધામા. કારણ કે ઠામ અને ધામ એ બાબત અલગ છે. આ દ્વાદશ છે ને એ ઠામ છે, ત્યાંથી આપણે આયા છીએ, ત્યાંથી કરતા પુરુષ આવ્યો. આમાં બોડીનો ભાવ થયો ને કે આ શરીર હું એટલે કરતા બની ગયો. આ શબ્દ બ્રહ્મ છે ને સોમ બ્રહ્મ કરતા પુરુષ બની ગયો. હું પાછો જોતમાં થાય એટલે પોતે અકર્તા બની ગયો. એમાં જોઈને ભળી ગયું, એમાં સુરતા ભળી જાય, દિવ્ય સુરતા, એટલે એ જ્યોતિ સ્વરૂપી બની ગયો. હવે આ જ્યોતિ સ્વરૂપી ગગન મંડળની અનેક જ્યોતિ છે એમાં ભળી જાય. બરાબર. એટલે એ જ્યોતિ સ્વરૂપી બની ગયો. અને એ જ્યોતિનો પ્રકાશ ત્યાં આવે એટલે દાસી જીવન આ ગતિને એમ કહેવાય છે તીસરી હદ ને, હદ બે હદ ને અનહદ. આ તીસરી સ્થિતિને શું કહેવાય છે કે કોટિક ચંદા જગમગે માય કોટિક ઉજા સૂર, કોટિક દીપક દેખ્યા ત્યાં સદગુરુ પાયા હજુર, તારે જાસ મગન ગગનિયામાં જોતું જલે તે જા. જોત નહીં હોય, એક વચન નહીં, બહુમતી અનેક જ્યોતિની એક જ્યોતિના તીસી બની છે દ્વાદશ ઉપર. દ્વાદશ આંગોર બાર લંબા ચોડા એસર વંગા, જૈસા દીપક ધરા મંદિર में ऐसा शब्द का रंगा. આ શબ્દ રંગ કહેતા રૂપ, અને એ જોવાનો વિષય છે. પણ એના માટે દિવ્ય દ્રષ્ટિ હોવી જોઈએ. આ શરીરનો સંપૂર્ણ અભ્યાસ છૂટી જાય. આ શરીરને છોડીને તમે બહાર આવી જાવ ને તારા આની કનેક્શન થાય આ નામ હારે, આ જ્યોત સાથે. એટલે નામ અંદર બોલાયેલું જ્યોતિ, જ્યોતિ અંદર બોલાયેલું નામ અને સુરતા આ ત્રણેયનું મિલન થાય. આને બહારની ત્રિવેણી કહેવામાં, ત્રિપુટી કહેવામાં. અને એના આપણે દ્રષ્ટા સાક્ષી એને જોયા કરી. બરાબર. આ એમ વાત ખીમ સાહેબ એમ કહે કે દો કમલ की अणिया पर આ રૂપ શબ્દ कर દેખ્યા સુરતા શબ્દ ને લીન ભાઈ તબ દિયા કર પર દેખા. બરાબર. આ વાત સંતોનો, આ ઓરિજિનલ સંતોનો સિદ્ધાંત છે. મનાય ન મનાય અને તમને મનાવવા માટે મેં આ વાત કરતો નથી, પણ આ જમશે એમ ઓરિજિનલ સિદ્ધાંત છે. કારણ કે તમે માનો તો એનો ઈ જ છે, ન માનો તો એનો ઈ જ. બીજું તો કઈ છે જ નહીં. એક માત્ર અસ્તિત્વ સિવાય કાંઈ નથી. બરાબર. બોલો તમે. હાલો તમને હા બોલો. હવે એક તમે હમણાં જે કીધું ને કે માનો તો ભલે, ન માનો તો ભલે, એમાં કોઈ કાંઈ ફરક હવે એમાં એને પરમાત્મા ને એવું જ છે ને, તમે એને ભજો તો એને શું ફેર પડવાનો છે? ના, કાંઈ ફેર અને તમે આ કડો કીડી મકોડા આવીને વ્યા જાય છે, એમ આવીને વ્યા જાય આપણે 60-70 વર્ષ 80 વર્ષ 100 વર્ષ, તો એને શું ફેર પડવાનો છે? કાંઈ નહીં. પછી તમારી વાતમાં કાંઈ ફેર નથી પડવાનો, પણ આમાં પ્લસ સાંભળવાની એક બાબત પડી છે. જ્યાં સુધી જીવી ની ત્યાં સુધી આ વલોપાત ને જીવ દશા નષ્ટ કેમ નથી થતી, એના માટે આ કરવું પડે. જાઓ. હા, એમ નહીં, આપણે દશા સાક્ષી છે નહીં, ઓલાને કાંઈ લાગે વળગતું નથી. આંબળી લેજે. એમ કહું છું હું, એને હું ફેર પડવાનો? આ કરતા પુરુષ ને જે ભ્રાંતિ ઉભી થઈ ને એને મટાડવા માટે, એને મટાડવા માટે પ્રયોજન ઉભું કરવું પડે. બાકી ભક્તિ કરવી કે ન કરવી એને કાંઈ ખબર નથી. આત્મા પરમાત્મા આ જમતી મકવાનું મસરનું જીવન એવું આપણું જીવન. પણ અહીંયા ઓલાને તો ઓલા માટે ઈ શરીર એવું છે કે એને પોતાના અજ્ઞાનની કે પોતાના જે કાંઈક છે દુઃખ અશાંતિ એની પણ એને ભાન નથી. અલ્પજ્ઞ જીવોને. અને આપણે આપણા દ્રષ્ટા સાક્ષી કે આમાં કેટલી અશાંતિ છે. બરાબર. કઈને કાળના વિચારો, કાંઈ પણ ઘટના બને અહીંયા ખાડા જેવું મોઢું થઈ જાય છે આપણું. સંપૂર્ણ જે બહારની ઘટના આપણને કેટલી અસર કરે છે. આ કરતા પુરુષ માટે કરતા પુરુષ આ શરીર હું ના મારું. હવે અહીંયા ઓલાને કાંઈ લેવા દેવા નહીં. તમારી વાત સાચી છે, પણ આપણે અહીંયા નથી મારવાવાળા. એ આપણે પરમાત્માની મય નથી. આપણે પરમાત્માથી વંચિત છીએ. આ નિર્ગુણ માંથી સગુણ બન્યો. અહીંયા હોળી ઉભી થઈ છે, અને આ હોળી ઓલવા માટે પ્રકાશ રૂપી જળ જોઈશું. મેરી નેનો માં નૂર કે પ્યાલો મેં પીધો છે ભરપૂર. આ સંતની સાક્ષી અહીંયા લાગુ પડે એ જોઈશું, પ્રકાશ જોઈશું આ હોળીને ઓલવા માટે. મારા વાલા, તમારી વાત સાચી છે, એમાં મારી ના નથી. સાંભળી લેજો, આમાં ઉલટું ન સમજાય. તમે જે વાત કીધી પણ ન્યા આપણે નથી, અને એનો અનુભવ છે, એના દ્રષ્ટા સાક્ષી છે. આ શરીર હું ના મારું, આ શક્ય નહીં વળગાડ આ ભ્રાંતિ. તો આપણે અહીંયા છીએ.
આ બોડીની અંદર આવરણની અંદર આપણે છીએ. એટલે ઓલો આરોપ આત્માનો આરોપ લેવો ને એ આપણી ભૂલ થાય છે. અને અહીંયા પહોંચ્યા પછી આરોપ ન લેવો પડે મારા વાલા. મારે તમને કાંઈ કહેવું ન પડે કે હું જ્ઞાની છું કે અજ્ઞાની, કાંઈ નહીં કહેવું પડે. જો હું અસ્તિત્વમાં હોય ને તો બે માંથી એક મારામાં નો આવે. જ્ઞાની નો આવે ને અજ્ઞાની નો આવે, ભક્તિ નો આવે ને અભક્તિ નો આવે, આ પ્રકૃતિ નો આવે ને પુરુષ નો આવે, આ સૌ પુરુષ અહીંયા લબડે એ નો આવે. અહીંયા હવે કઈ કેવું છે? આ એ મોટી વાત છે. તીસરી હદ, હદ બે હદ નો અનહદ, કરતા અકર્તા બંને થી પર મુદ્દો. એટલે તમારી વાત મારા વાલા હાવ સાચી છે, પણ એ જગ્યાએ આપણે નથી. અને આપણે આપણા દ્રષ્ટા સાક્ષી છે. આમાં આ શાસ્ત્ર ની વાતો નથી. અનુભવ કરો આંખી મૂકીને હમણાં ખૂતી વખતે. એટલે અંદર તરફ જે કઈક આ ભ્રાંતિ ઉભી છે જ તે. મન જે નથી વિચારવું એવું વિચારે છે, નથી લાવવું એ લાવે છે. બરાબર. આ ત્રણેય વિચાર નું સતત પરંપરા ચાલુ છે. અને આ પાંચ વિષયની આસક્તિ છૂટી નથી. એના પણ આપણે દ્રષ્ટા સાક્ષી છીએ. તો એને કાંઈ લેવા દેવા નથી. આપણા જીવનારે પરમાત્માને કાંઈ કનેક્શન નથી. ઘણા જે અધુરિયા ઉપદેશ વાળા કહે છે કે આ તો પરમાત્માની બધી કળા. ના, પરમાત્માને આપણને કાંઈ લેવા દેવા નહીં. આપણા જ્યોતિ સ્વરૂપી ઈશ્વર છે ને એની હારે આપણું કનેક્શન છે. ઓલાને આપણે કાંઈ કનેક્શન નથી પરમાત્માના. આપણે સાંભળી લેજો આ વાત. બરાબર. આ તો જેને ખબર નથી એ એમ કહે છે કે આ તો બધી પરમાત્માનું છે ને, પરમાત્મા કરે છે ને. તમે ન કીધું કે કોઈ જગ્યા ખાલી નથી? આ વાતું છે. ક્યાંય જગ્યા એના સિવાય કાંઈ જગ્યા ખાલી નથી. પણ એ જગ્યા ત્યાં આપણે નથી. એ સ્થિતિમાં આપણે નથી. હમણાં કીધું એ જે અસ્તિત્વ છે અહીંયા એક આપણે ઘોડા બાપે તમને આ વાત કરેલી છે, પણ તમારું અહીંયા ધ્યાન કેન્દ્રિત નથી. બરાબર કે અસ્તિત્વ, બરાબર ને, અસ્તિત્વથી આપણે અળગા છીએ, વંચિત છીએ. બરાબર. એટલે બે વિભાજન તો કર્યું નહીં ને, અસ્તિત્વ બે જુદું કર્યું. હવે અસ્તિત્વમાં ભળ્યા પછી તમે તો અસ્તિત્વ, પણ ભળ્યા નથી ત્યાં સુધી આ બળતરા ઉભી છે આપણી. આ શરીર હું ના મારું, આ બળતરા આપણી એક માથા નજીક. બરાબર ને? બોલો. હમણે આપણે વચ્ચે વાત આવી કે ચપટી વગાડે અને મુઠ્ઠી ખોલે, એવું ઘણા સમજાઈ જાય. પણ હવે મને જે ઓલી થાય છે હું તમને કહું. હા તે કેવો એમાં શું વાંધો? બરાબર. ચપટી વગાડે તમે બપાસ માર્યા છો, તમને જે સાચું લાગે એ તમારા માટે યોગ્ય છે. હા એમ નહીં, ચપટી વગાડે અને જયદેવ બાપા એમ કે મુઠ્ઠી ખોલી ને હા એમ ને, બસ એ ઉપદેશ એમનો લેવા હાલો. પણ હવે જો હવે એ જે છે ને એ મારી દ્રષ્ટિએ વાત કરું છું. મારી તમારી દ્રષ્ટિએ સાચું છે. તમે તારે વાત કરો. બરોબર. હવે એ મુઠ્ઠી ઉગાડે. હા. બરોબર. મુઠ્ઠી ઉગાડે તો એમાં હોય શું? કાઈ ન હોય. શાન છે એક. હા, એક શાન છે. એમાં તમે હમણાં કીધું ને કે આકાશની ઉપમા આપી છે એને. હા. આકાશ નિર્લેપ છે. અહીંયા બળતું કરો ત્યાં ડાગો ન પડે. તલવારના ઘટકે કરો તો અહીંયા કપાય નહીં આકાશ. જો આત્માના લક્ષણો એ તો મેં વાત કરી તમને. બોલો. પણ એમ નહીં, હવે આપણે તમે જે વાત કરી ને આજે એને મુઠ્ઠી ઉગાડીને કીધું. હા. શાન છે. આ શાન છે. શાન છે. હા. બરોબર. હા. તો એ થયું ને? ના, એ નો થયું. મારી વાત સાંભળો. એ તમારા માટે સાચું છે. હવે મારી વાત સાંભળો. એ મુઠ્ઠી ખોલીને બતાવ્યું, પણ આ કરતા પુરુષમાં કાંઈ અસર નથી પડી. આ વળગાડ ઓછો નથી થયો, ભ્રાંતિ મટી નથી. સમજાણી ની વાત? હા, એ બાત ઓર બાત નહીં સંતની મારા બાપ. હા, જ્યાં ઉભો છું બરાબર છે. તારા સારી લાયકાત નથી. મારે હમણાં 2 જણા આયા, કારણ કે જયદેવ બાપા ની ક્યાં હાજરી થઈ છે ને, એટલે મારી કોઈ 2 જણા એવા આયા ધાંગધ્રા બાજુના. કીધું આ તારું કામ છે ભાઈ, તું જ્યાં ઉભો છો ને આકાશ સતમાં એ બરાબર છે અને એ તારો બોધ સાચો છે. બરાબર. પછી ખોલાવીએ નાખે એને ગરજ છે સમજવાની. એટલે બરાબર. પણ આકાશ મૂળ તત્વ છે, પણ આત્માના લક્ષણો મળવાથી આ આત્માની ઉપમા આપી કે આત્મા આની જેવો છે, આકાશ તત્વ જેવો. પણ હવે બાપુ જે મારે જે તમને કહું ને, ના તમે જો તમે જ્યાં ઉભા ને મારા વાલા એ તમારા માટે સત્ય છે. બરાબર. 2 રીંગણ મેથી કા ભારત સદગુરુ ઉતારે ભવ પારા. તમારું ખોટું હોય તો હાસું થઈ જાય છે, તો ગુરુ નિષ્ઠ હોય અડગ વિશ્વાસ હોય તો. બરાબર ને? આ મારું નિદાન છે તમારા પ્રત્યેનું. તમારા મનથી સાચું હોય તો સાચું થઈ જાય છે.
બાકી આ મુઠ્ઠી ખોલવાથી આમાં કાંઈ ફરક પડે નહીં. કરતા પુરુષનું કોઈ ભ્રાંતિ ભાંગે નહીં. આ શરીર હું ના મારું એમાં કાંઈ ફેરફાર ન થાય. ફેરફાર થાય તો ફેરફાર થાય તો ક્યાં સવાલ જ છે. હવે એને આપણે દ્રષ્ટા સાક્ષી નથી ફેરફાર થયો હોય તો. હાલો આ જનરલી વાત હું કરું, બરાબર, કે એમાં ફેરફાર થયો એને આપણે દ્રષ્ટા સાક્ષી છીએ, બરાબર ને? એ વાત પડી છે. ફેરફાર થયો હોય તો એને આપણે નમન કરી, હાથ વખત પૈકી લાગી મારા વાલા. આપણે શાનાથી ફેરફાર થયો એ મહત્વ નથી, ફેરફાર થવો અહીંયા આપણું મહત્વ છે, બરાબર. હું તમને એમ આમ આમ કે જો આ નામ તો એમાં ફેરફાર થઈ જાય તો મને કોઈ વાંધો નથી, મને શું કોઈ સંતોનો વાંધો નથી. પણ અહીંયા આ ભ્રાંતિ કેમ ટળતી નથી? વાત ત્યાં પડી, મારી ત્યાં વાત પડી. તો મારું સંતોનો એક મત એવો છે સિદ્ધાર્થ, કે પેલા મિથ્યા ખોટું સમજાય ને તો જ સત્ય સમજાય છે. જો આપણને ખોટું છે એ જ હાસું લાગ્યું છે. આ શરીર ખોટું છે તો હાસું લાગ્યું. શરીરથી બનતા વ્યવહારો, હાથે સોના ચાંદી રૂપિયા, પત્ની બાળકો, આ બધું હાસું લાગ્યું છે. અને હાસું લાગ્યું એનો પુરાવો આપણે જ આપી છે. આનો આસક્તિ છે, મારા પણ આનો ભાવ છે, એનો પુરાવો છે. હાસું લાગ્યું પુરાવો આપણે જ આપી છીએ. કોઈ ભાગ ક્યાંય શાસ્ત્ર નથી આપતા પુરાવો, આપણે જ આપી. પણ એક વાત કરું બાપુ, અડધી કલાક થઈ અને એક વાત તમને કરું, એક વાત હું કરી લઉં 108 કે સાધન એક છે, પણ જ્યાં સુધી આ શરીરની પકડે છે ને, અહીંથી આપણું સાધન નવરું થાય ને તો જ આ 5 થી પર જે મુદ્દો છે ને, તીસરી હદ, એ પકડ થાય છે. પછી આપોઆપ પકડ થાય છે, પકડ કરવી નહીં પડે. પણ પેલા આ સદા પ્રકૃતિની પકડ છૂટી જવી જોઈએ આપણી. સાધન એક છે આપણું, જે ગણો છે, તમે જે નામ આપ્યું તેની સામે વાંધો નથી. પણ જ્યાં સુધી શરીરની પકડ છે અને એ પકડ આ શરીર હું ના મારું, આ પકડ નું કામ છે. હવે અહીંથી જો પકડ છૂટી થઈ જાય તો આ પકડ સીધું આત્માને જ પકડે, બીજું કાંઈ પકડે નહીં. ગેસ નું ફુગા મૂકો એટલે અધરે જ ગતિ જાય, ઉર્ધ ગતિ જમીન ઉપર ન પડે. હાલો બોલો, હાલો તમારે જવું છે એમ ને? ના, એમાં 2-3-4 વખત ફોન આવી ગયો. એક છોકરાનો ફોન આવ્યો, એક બીજા સગા છે એનો ફોન આવે છે. બરાબર. અને બીજું કે ધાર્યા વગર તો કઈ મેળ નહીં પડે એવું થાય ને, એવું તો ઓલું થાય ને. હા, એટલે આમાં આપણે ઉભા છીએ ધારવામાં, ધારવું જ પડશે. અને ધારવું ઈ આત્મા પરમાત્મા ક્યાંય નથી, જે છે એવું માનો ને, ઈ ધારવું ઈ ખોટું છે. પરમાત્મા સિવાય કાંઈ નથી, ઈ ધારો ઈ ખોટું છે. કારણ કે હજી આપણે નથી એટલે ખોટું. તો પછી જે ધાર્યું હોય એ મૂકી દો તો? ધાર્યું હોય મૂકી દેવો તો ક્યાં વાંધો છે? વાત પૂરી થઈ જાય તો? હા, તો પૂરું થઈ જાય. ધાર્યું મૂકી દેવ તો બરાબર. એટલે ઈ વાત કરી, ખોરા બાપે તમને જે પકડ્યું છે એને મૂકી દેવ. પકડ્યું છે એને મૂકી દેવ એટલે વાત પૂરી. તમને ખોરા બાપે હવે પેલા કહી દીધું છે ને. હવે આ શરીર, હવે જો વાંચી દઈ ને મેં કીધી દીધું, આપણે આ શરીર ને પકડ્યું છે, આ શરીર હું ના મારું, આ પકડ છે. હવે આમ છોડી જાય એટલે વાત પૂરી. આમ હું જે કીધું ને હમણાં, આ ઈ જ વાત થોડા બાપા કીધી વર્ષો પહેલા, 2 વર્ષ પહેલા તમને. વાત તો પછી હવે જયદેવ બાપા ની ઉપર પાછા આવી. હા બોલો. તો જે મુઠ્ઠી બંધ હોય, હા, જયદેવ બાપા એની મુઠ્ઠી બંધ હોય ત્યાં સુધી આપણને એમ થાય ને કે કઈક છે. કાંઈક છે. આ બધી ભ્રાંતિ આપડી. ઈ આપડી ભ્રાંતિ કાંઈક છે. એ આપણે પકડ્યું, મુઠ્ઠી બાપાની બંધ છે. આમાં નક્કી કરો એ અજ્ઞાન છે, અને નક્કી ન કર્યું હોય એ અજ્ઞાન છે. હાલ બોલો. હું કહું સાંભળો. હા બોલો. આપડે જયદેવ બાપા ઉપર પાછા આવી. એમની જે એની શાન છે ને, જો મોટા ભાગના સંતોએ મહારાજે 60મું વર્ષ હાલે બાપા. બરોબર. મોટા ભાગના જે સંતો જે છે ને, તમે ઘણા બધા સંતોના નામ દીધા. હા, બરોબર. અને મેં ઘણા બધા સંતોને 60 વર્ષમાં સાંભળ્યા છે. જે બધા સંતોની જે શાન છે ને, એ શાનમાં મૂળમાં જશો ને તો બધાની એક જ થાય છે. એના નામ નથી મારી. હું એ જ કહું છું તમને કે આવી રીતે નામ સમજાવો છો અત્યારના ગુરુ લોકો મારી જેવા. પણ હું એની ઉપર જ વાત કરું છું, તમે સાંભળો એની ઉપર. હા બોલો. આપણે જયદેવ બાપાની જ વાત લઈએ, બરોબર. એની ઉપર સમજવા માટે જ તે આપણે કે જ્યાં સુધી બાપાની મુઠ્ઠી બંધ છે
હા હા. અને આપણે જોઈ છીએ ત્યાં સુધી આપણને એમ થાય ને કે આમાં મુઠ્ઠીમાં કાંઈક છે. હા હા હા. હે? હા. બરોબર, એટલે જ્યાં બંધ છે ત્યાં સુધી આપણને હજી પકડાણું કાંઈક છે એમ. મુઠ્ઠી ખોલી નાખી. હા. મુઠ્ઠી ખોલી નાખી. હા. બરોબર, તો કાંઈ છે નહીં એવું થયું ને? હા. હે? કાંઈ નથી એવું નક્કી થયું પછી. હા, બરોબર. પછી તમે જે વાત કરી કે આત્માને લાગુ પડે છે આ આકાશ તત્વ જે છે એ. હા એ છે નહીં પણ એ લાગુ પડે છે. લાગુ પડે. આત્માના લક્ષણો મુઠ્ઠી ખોલી માં તો એમાં શું થયું? આકાશ જ થયું ને? એ આકાશ જ હતું. હે? આકાશ હતું, આત્મા નહીં. આત્મા નહીં. હા, આત્મા નહીં, આકાશ એમ નહીં, શાંત તો કરી ને. હા હા. એ માધ્યમ બતાવ્યું છે મારા વાલા. એ માધ્યમ બતાવ્યું છે કે જેમાં આ કાંઈ નથી ને ત્યાં એક કાંઈ નથી. એમ આત્મામાં કાંઈ નથી એમ. એટલે આ માધ્યમ બતાવ્યું. હવે અહીંયા ટોટલ તમે જે કીધું ને કે લગભગ સંતોનો આ જ વાતે ઉભા છે, બરાબર ને તમારી વાત? પણ એને એ ખબર નથી કે આ માધ્યમ બતાવ્યું છે. હા, એવું નથી આ માધ્યમ છે. બાપુ જો હવે એ જે છે ને એ તો પછી ને અહીંયા સવારામ બાપાની વાત લાગુ પડે ને કે ભાઈ આમાં કરોડોમાં કોક ને રાઈટ જો એટલે કીધું એને. હવે જયદેવ બાપાનો સત્સંગ હોય અને 5000 માણસ બેઠું હોય તો એ 5000 ને સ્નાન કરે ને. હે? તો એ 5000 ને થોડું ઈ સમજાઈ જાય? ન સમજાય. હે? એ 5000 માં એકાદો જણો સમજે કદાચ. સવારામ બાપાએ તો કરોડોમાં કોક કીધું. હા, કોક કીધું કરોડોમાં. હે? હા, કરોડોમાં કોક. છતાંય તે કદાચ હોય કોક જીવ એવો કઈ, એવું નથી કે નો સમજે. ના, એવું કોઈ માનવા જેવું નથી કે કોઈ નો હોય. હા, અને જો નો જ સમજ્યા હોય તો અત્યારે સુધી આ વાત જ નો આવે ને આ સુધી. નો આવે. હે? હા, નો આવે. તમે હમણાં ઘણા બધા સંતોના નામ દીધા, બરોબર? એ જો સાક્ષી પુરાવા સાથે. હે? હા, સાક્ષી પુરાવા. તો આ સુધી વાત ભોગે નહીં ને? હા, નો ભોગે. હે? બરાબર. હવે એક વ્યવહારિક કઈક ફોન છે, છોકરાનો ફોન આવે છે. એટલે જયદેવ બાપા આ જે મુઠ્ઠી ઈ ખોટો ઉપદેશ એમ નથી કહેતો, ઈ માધ્યમ છે. પણ આ માધ્યમમાં ઉભા રહી ગયા છે. હવે તમારો અત્યારે હું તમને દાખલો આપું. તમે અહીંયા અટકી રહો, અહીંયા તમારી આ દુકાનની પકડ છૂટે નહીં તો ઘર તમે ભાળશો. હાલો મને નહીં. સીધું ગણિત છે, ઉઘાડું ગણિત મારા વાલા. આ માધ્યમ છોડવું પડશે. આ મુઠ્ઠીમાં જે આકાશ તત્વ છે ને એ માધ્યમ છોડવું પડશે. હવે ઈ અત્યારના ગુરુ લોકો મારી જેવા છે ને ઈ આ નથી કહેતા કે જો આ તો માધ્યમ છે. બોલા ત્યાં એન્ડ બતાવી દીધો, જો આ તું છો, લે હવે ક્યાં દખલી જાવ. ત્યાં સંતોનું ત્યાં સહી નથી. આ માધ્યમ છે એ વાત સાચી. જો આ બોડી માધ્યમ, પછી મન માધ્યમ, પછી પ્રાણ માધ્યમ, પછી બુદ્ધિ માધ્યમ, પછી સુરતા માધ્યમ. આ માધ્યમ કરતા છેલ્લે સોમ માધ્યમ. આ બધા માધ્યમ છે. જેમ જેમ આગળ વધો એ માધ્યમ છોડતા જવાનું છે. અને બાપા એક વાત કરું છેલ્લે. હા, બોલો. હું 15 વર્ષનો હોઈશ ને ત્યારે મેં જયદેવ બાપાને લગભગ 10 ફૂટે નજીકથી મેં સાંભળેલા. બરાબર. અમારે તો 30 પ્રોગ્રામ ભેગું થયેલા. અને 15-20 વ્યક્તિ કે 30 વ્યક્તિ હશે સત્સંગમાં. પછી લગભગ છે ને 35 વર્ષે રૂબરૂ સાંભળ્યા. જીવનમાં 2 જ વખત રૂબરૂ જયદેવ બાપાને મેં સાંભળ્યા છે. અને એને અહીંયા ભાવનગર આવ્યા હતા, સાંભળવા ગયો હતો. અને એને જે છે ને આપણે આકાશને માધ્યમ બનાવી, તમે હમણાં જે કીધું ને એ માધ્યમ છે. હા, એમ એને એ જ વાત બાપાએ કરી હતી ભાવનગરના સત્સંગમાં. બરાબર છે, વાત બરાબર છે. હા, 35 વર્ષે બાપાને 2 વખત બીજી વખત રૂબરૂ સાંભળ્યા હતા. અને જેમ લગભગ એટલું બધું તો અહીંયા 2000 વ્યક્તિ કદાચ હશે. પણ જેમ બાપાએ છૂટું મૂકી દીધું હતું. બરાબર. તમારા ટેવડ હોય તો લઈ લ્યો. બરાબર, સારી વાત છે. એમ મળીએ બાપા. પોણી કલાક થઈ. બરાબર, કાંઈ વાંધો. અને કઈક વ્યવહારિક ફોન હશે એટલે ક્યારના કરે છે ફોન. હા, કાંઈ વાંધો નહીં. બરાબર. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ સાહેબ બનજો. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.